સયાજીગંજ વિસ્તારમાં ભીમનાથ બ્રિજ પાસેથી પસાર થતા વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા તથા અન્ય અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા 2 વખતના પૂરની પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય એ માટે પાલિકા તંત્ર સજ્જ થયું છે। વિશ્વામિત્રી નદીનું 4 સેક્શનમાં વિભાજન કરીને નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે। અત્યાર સુધીમાં કુલ 19 લાખ ક્યુબેક માટી કાઢવાના લક્ષ્ય સામે હાલ 60,000 ક્યુબેક માટી કાઢવામાં આવી છે। ત્યારે ભીમનાથ બ્રિજના ત્યાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર તથા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિ પટેલ તેમજ પાલિકાના પદ અધિકારીઓએ મુલાકાત લીધી હતી। સયાજીગંજ વિસ્તારમાં ભીમનાથ બ્રિજ રહેતી વિશ્વામિત્રી નદીનું 4 સેક્શનમાં જુદી જુદી જગ્યાએ હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આ કામગીરી આગામી 100 દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંક છે। ત્યારે ડિસિલ્ટિંગની કામગીરીની સતત મોનિટરિંગ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા દ્વારા કરવામાં આવી રહી છે। કામગીરી દરમિયાન અવરોધ સમાન દબાણોને જરૂરિયાત મુજબ દૂર કરવામાં આવશે। આ કામગીરી આગામી 100 દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંક છે, જેમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં, વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા દ્વારા જણાવવામાં આવી હતી। વિશ્વામિત્રી નદી જે ડિસિલ્ટિંગ કરવાનું છે તો કામ ચાલે છે। હવે એના જે રિવિલેટ્સ છે એ પણ અમે હાથ ઉપર લીધા છે। જે અમુક લોકોની રજૂઆત હતી ડેબ્રીઝ પોઈન્ટ અને રિવિલેટ્સ પણ લેવાની, એ પણ અમે કામગીરી ચાલુ કરી છે। ભીમનાથ લેકનું આ રિવિલેટ છે અને એમાં આ પોન્ડમાં જેટલું પણ વર્ષોથી ડેબ્રીઝ ને કચરો છે બધો સાફ કરવાનું ચાલુ છે। એનું ડિસિલ્ટિંગ કરવાનું આજે ગઈકાલ રાતથી ચાલુ કરાયું છે અને લગભગ 10 દિવસ આ પ્રોગ્રામ ચાલશે, 10 થી 15 દિવસ, અને આખું લેકને અમે ડિસિલ્ટ કરવાના છીએ। વિશ્વામિત્રીને લિંકઅપ થશે આજે વચ્ચે એ અમે ટેકનિકલ ઓપિનિયન લઈ અને પછી એમાં કરશું, પણ અત્યારે જે અમારું પ્રાથમિક ટાર્ગેટ છે એને ડિસિલ્ટ કરવાનો છે। આપ જોઈ શકો છો જે વર્ષોથી પુરાણ થયું છે એ પુરાણને અમે કાઢી રહ્યા છીએ। વર્ષોથી જે થરો બાંધ્યા છે એ બધા થરો જે કચરાના પ્લાસ્ટિકના છે બધા નીકળી રહ્યા છે અને નેક્સ્ટ 10-15 ડેઝમાં એકદમ ચોખ્ખી થઈ જશે। ખરેખર અહીંયા આગળ વિશ્વામિત્રીમાં મને અત્યારે એવું લાગે છે ખરેખર અત્યારે સફાઈની કામગીરી થઈ રહી છે, કારણ કે ઘણું તમે આ જુઓ કે કચરો એટલો બધો છે। તો કમિશનર સાહેબે જે અમે રજૂઆત હતી અને એમને જે પગલાં લીધા છે ખરેખર સરાહનીય છે અને ખૂબ જ સારી રીતે ને સ્પીડમાં કામ થાય છે, કારણ કે હું દર્શનમમાં જ રહું છું એટલે મને ખબર છે કે સવારે 7 વાગે તો મશીનરી આવી જાય છે અને કામકાજ ચાલુ થઈ જાય છે।